હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં રીડિંગનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરજો. રીડિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. પાઠ કરો અને આનંદ કરો. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ફળો અને શાકભાજીઓ. ઇન ધ ગાર્ડન, ગ્રીન એન્ડ બ્રાઇટ. લીલા અને ચળકતા બગીચામાં. ફ્રૂટ્સ એન્ડ વેજીસ, અ ડિલાઇટ. ફળો અને શાકભાજી જોઈને આનંદ થાય છે. કેરેટ્સ, ઓરેન્જીસ, ક્રિસ્પી એન્ડ સ્વીટ. ગાજર અને સંતરા, કડક અને મીઠા. અ હેલ્ધી સ્નેક, કાન્ટ બી બીટ. આરોગ્યપ્રદ નાસ્તાથી કંઈ ચડિયાતું નથી. મેંગોઝ, જ્યુસી, સમર્સ ટ્રીટ. રસવાળી કેરીઓ એ ઉનાળાની ઉજાણી છે. સેવિયર ધ ટેસ્ટ, ઓનો ઓસો નીટ. તેનો સ્વાદ માણવો એ કેટલું સરસ છે. બનાનાસ, યલો, ફૂલ ઓફ માઇટ. પીળા કેળા શક્તિથી ભરપૂર છે. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ. આપણને રાત દિવસ ઉર્જા આપે છે. ટોમેટોસ, રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ. લાલ, ગોળ અને નાના ટામેટા. ઇન આર સેલેડ ધે સ્ટેન્ડ ટોલ. આપણા કચુંબરમાં તે દેખાઈ આવે છે. સ્પિંચ, ગ્રીન, લીફી એન્ડ સ્ટ્રોંગ. લીલી, પાંદડાવાળી અને શક્તિવર્ધક પાલકની ભાજી. મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ. આપણને આખો દિવસ સ્વસ્થ રાખે છે. સો લેટ્સ ઈટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગ્લેઓર. તેથી વિપુલ પ્રમાણમાં ફળો અને શાકભાજીઓ ખાઈએ. ફોર અ હેલ્ધી લાઈફ ધે ઓપન ધ ડોર. તે એક સ્વસ્થ જીવનનું દ્વાર ખોલે છે. નેચર્સ ગિફ્ટ, કલરફુલ એન્ડ ટ્રુ. કુદરતની ભેટ રંગબેરંગી અને સાચી. ફોર મી, ફોર યુ, ફોર એવરીવન ટુ. તમારા માટે, મારી માટે અને આપણા બધા માટે પણ. આગળ પાઠમાં વાપરવામાં આવેલા સ્પેલિંગ્સ જોઈએ. વેજીટેબલ્સ, શાકભાજી. ફ્રૂટ્સ, ફળો. ગાર્ડન, બગીચો. બ્રાઇટ, ચળકતું. ડિલાઇટ, આનંદ. ક્રિસ્પી, કડક. સ્વીટ, મીઠું. ટુ બીટ, ચડિયાતું. જ્યુસી, રસવાળું. સમર, ઉનાળો. ટ્રીટ, ઉજાણી. ટુ સેવર, માણવું. ટેસ્ટ, સ્વાદ. નીટ, સરસ. માઇટ, શક્તિ. ટોમેટો, ટમેટું. રાઉન્ડ, ગોળ. સ્મોલ, નાનું. સેલેડ, કચુંબર. ટુ સ્ટેન્ડ ટોલ, દેખાઈ આવવું. લીફી, પાંદડાવાળું. ગ્લોર, વિપુલ પ્રમાણમાં. લાઈફ, જીવન. ટુ ઓપન, ખોલવું. નેચર, કુદરત. ગિફ્ટ, ભેટ. ટ્રુ, સાચું. Now fill in the blanks with the most appropriate words from the brackets and recite the stanza. કૌંસમાંથી યોગ્ય શબ્દોની ઉપયોગથી ખાલી જગ્યા ભરવાની છે અને એનો પાઠ કરવાનો છે. તો પહેલાં માટે આપણે લીધું છે ઓરેન્જીસ. સાઇટ્રસ એન્ડ બ્રાઇટ, એટલે કે જે ઓરેન્જ છે એ સાઇટ્રિક એસિડથી ભરપૂર છે અને તેજ છે, બ્રાઇટ છે. ફિલ વિથ વિટામિન સી, જસ્ટ રાઇટ. અને એમાં શું છે? ભરપૂર માત્રામાં વિટામિન સી છે. એપલ્સ, ક્રન્ચી. આપણે લીધું છે રેડ એન્ડ ગ્રીન. જે એપલ્સ છે એ કેવા છે? ક્રન્ચી છે અને રેડ છે અને ગ્રીન છે. ધ હેલ્ધીએસ્ટ સ્નેક્સ યુ હેવ એવર સીન, એટલે સૌથી સારો સ્વાસ્થ્ય માટે એવો હેલ્ધી નાસ્તો તમે જોયો હોય એ છે. નાવ પાઠ વાંચતા પહેલાં નીચેના સ્પેલિંગ્સ વાંચવાના છે. ઈટર એટલે ખાનાર. ટુ કમ્પ્લેન, ફરિયાદ કરવી. સ્ટમક એક, પેટનો દુખાવો. ટુ ઇન્ક્વાયર, પૂછપરછ કરવી. સિવિયર, સખત. લેટ, મોડું. ગેસ્ટ, મહેમાન. ટુ પ્રિપેર, બનાવવું. નેચરલ, સ્વાભાવિક. મિલ્ક, દૂધ. બટર, માખણ. મોર્નિંગ, સવાર. ગો મેડ, ગાંડા થઈ જવું. ટુ સ્પીક, બોલવું. મેડિસિન, દવા. બિફોર, ની પહેલાં. હાર્મફુલ, હાનિકારક. એંગ્રીલી, ગુસ્સે થઈને. ક્વિકલી, ઝડપથી. હવે સ્ટોરી જોઈએ. પીટર ધ ઈટર. પીટર એ અહીંયા ઈટર એટલે કે ખાનાર છે. વન્સ પીટર ગોઝ ટુ ધ ડોક્ટર, કમ્પ્લેન્સ that he has stomach ache. The doctor inquires of him. એકવાર પીટર ડૉક્ટર પાસે જઈને ફરિયાદ કરે છે કે તેને પેટનો દુખાવો છે. ડૉક્ટર તેની પૂછપરછ કરે છે. ડૉક્ટર સેઝ, હેલો પીટર, હાઉ આર યુ? ડૉક્ટર કહે છે, હેલો પીટર, તું કેમ છે?
જે તમે ચિત્રમાં જોઈ શકો છો. પીટર સેઝ, નોટ સો વેલ સર. બહુ મજામાં નહીં સર. ડૉક્ટર સેઝ, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? તને શું થયું છે પીટર? પીટર સેઝ, સર આઈ હેવ અ સિવિયર સ્ટમક એક. પીટર કહે છે, સાહેબ મને સખત પેટનો દુખાવો છે. ડૉક્ટર સેઝ, વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ? તે ગઈકાલે રાત્રે શું ખાધું હતું? પીટર સેઝ, સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. પીટર કહે છે, સાહેબ મેં ફક્ત 3 સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર સેઝ, એટ વોટ ટાઈમ? કયા સમયે ખાધી હતી? પીટર સેઝ, એટ 10 o'clock. રાત્રે 10 વાગે. ડૉક્ટર સેઝ, વાય સો લેટ? કેમ આટલું મોડું? પીટર સેઝ, because there were some guests at home and my mother had prepared dosa first for them. પીટરે કહ્યું, કારણ કે ઘરે થોડા મહેમાન હતા અને મારી મમ્મીએ પહેલાં તેમની માટે ઢોસા બનાવ્યા હતા. ડૉક્ટર સેઝ, ડીડ યુ ઇટ એની ડોસા? ડૉક્ટર કહે છે, શું તે એકય ઢોસો ખાધો હતો? પીટર સેઝ, યસ. પીટર સેઝ, સર આઈ ડોન્ટ લાઇક ડોસા મચ, સો આઈ ટુક ઓનલી 2 ડોસાસ. પીટર કહે છે, સાહેબ મને ઢોસા બહુ ભાવતા નથી, તેથી મેં ફક્ત 2 ઢોસા ખાધા છે. ડૉક્ટર સેઝ, બટ ઇફ યુ ડોન્ટ લાઇક ડોસા વાય ડીડ યુ ઇટ 2 ડોસાસ? ડૉક્ટર કહે છે, પણ જો તને ઢોસા ભાવતા નથી તો તે 2 ઢોસા શા માટે ખાધા? પીટર સેઝ, સર આઈ ડીડ સો because I had taken only 1 pizza. We all had snacks in the garden at 7 p.m. So I was very hungry. પીટર કહે છે, સાહેબ મેં તેમ કર્યું કારણ કે મેં ફક્ત 1 પિઝા ખાધો હતો. અમે સૌએ બગીચામાં સાંજે 7 વાગે નાસ્તો કર્યો હતો, તેથી મને ભૂખ લાગી હતી. ડૉક્ટર સેઝ, વોટ? હેડ યુ ટેકન 1 pizza before you ate dosa? ડૉક્ટર કહે છે, શું ડોસા ખાતા પહેલાં તે 1 પિઝા ખાધો હતો? પીટર સેઝ, યસ સર. હા સાહેબ. ડૉક્ટર સેઝ, સો યુ એટ 1 pizza, 2 ડોસાસ એન્ડ 3 સેન્ડવિચીસ, રાઈટ? ડૉક્ટર કહે છે, એટલે તે 1 પિઝા, 2 ઢોસા અને 3 સેન્ડવિચીસ ખાધા હતા, બરાબર? પીટર સેઝ, યસ સર. હા સાહેબ. ડૉક્ટર સેઝ, સો યુ એટ? ડૉક્ટર કહે છે, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. એટલે ડૉક્ટર કહે છે, તો તારો પેટનો દુખાવો એ સ્વાભાવિક છે. પીટર સેઝ, બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પીટર કહે છે, પણ સાહેબ આજે સવારે બ્રેડ અને માખણ સાથે 1 ગ્લાસ દૂધ પીધા પછી મેં કંઈ જ ખાધું નથી. ડૉક્ટર સેઝ, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ પીટર, I will go mad if you speak anything now. Take this medicine and go away. ડૉક્ટર કહે છે, બ્રેડ અને માખણ સાથે દૂધ? ઓ પીટર, હવે તું કંઈ પણ બોલીશ નહીં. અગર તું બોલીશ તો હું ગાંડો થઈ જઈશ. આ દવા લે અને જતો રહે. પીટર સેઝ, થેન્ક યુ સર. શુડ આઈ eat anything before taking this medicine? Will it be harmful if I take on a hungry stomach? પીટર કહે છે, આભાર સાહેબ. આ દવા લેતા પહેલાં મારે કંઈ ખાવું જોઈએ? ભૂખ્યા પેટે લેવાથી કંઈ નુકસાન થશે? ધ ડૉક્ટર લુક્સ એટ પીટર એંગ્રીલી એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. ડૉક્ટર ગુસ્સે થઈને પીટર સામે જુએ છે અને પીટર ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. નાવ કમ્પ્લીટ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નના જવાબ આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ કેમ ટુ પીટર્સ હાઉસ? Answer, some guest came to Peter's house. Second question, what did Peter eat last night? Answer, Peter ate 1 pizza, 2 dosas and 3 sandwiches last night. Third, when did Peter eat sandwiches? Answer, Peter ate sandwiches at 10 o'clock. Fourth, where did Peter eat pizza? Answer, Peter ate pizza in the garden. Fifth, did Peter go to the doctor? Answer, yes, Peter went to the doctor. Next question, use all the letters of the given words to make new words. તમને અહીં જે શબ્દો આપ્યા છે એના અક્ષરોનો ઉપયોગ કરીને નવા શબ્દો બનાવવાના છે. એક્ઝામ્પલ, બિયર્ડ એમાંથી બનાવ્યું છે બ્રેડ. એવી જ રીતે ઈટ તો એટ એન્ડ ટી. સેકન્ડ, નેટ તો 10. થર્ડ, ટોપ
pot, 4th dosa, soda, 5th post, stop and tops, 6th now, 1 and on, 7th but, tub, 8th loose, sole, 9th late, tail અને 10th last. તો એમાંથી બનાવ્યું છે salt. Strike out the letter M, underline the words in the story. એટલે કે M એટલે કે અક્ષર કાપી નાખો અને વાર્તાના શબ્દોની નીચે લીટી કરવાની છે. તો અહીં આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો તમને જે M લેટર આપ્યો છે એ તમને ગ્રીન અક્ષરમાં આપ્યો છે, જેને આપણે હટાવી દેવાનો છે. તો કયો વર્ડ બનશે? ફર્સ્ટમાં ડૉક્ટર, સેકન્ડમાં બનશે હંગ્રી, થર્ડમાં બનશે પિઝા, ફોર્થમાં બનશે ક્વિકલી અને ફિફ્થમાં બનશે ગ્લાસ. નેક્સ્ટ, સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. બિલનો તમને અહીંયા અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ. એડ્રેસ આપ્યું છે 15 શાંતિનગર ગ્રીન પાર્ક, ગાંધીનગર. બિલ શેનું છે? અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. ઓનર છે મિસ્ટર રમેશ બારોટ. તમને ઇનવોઇસ નંબર આપેલો છે અને ઇનવોઇસ ડેટ આપેલી છે. કસ્ટમર નેમ હિના ભેડા આપ્યું છે. ડિટેલ્સ જોઈએ. આઇટમ્સ આપી છે, ક્વોલિટી આપી છે, ક્વોન્ટિટી આપી છે, પ્રાઇસ પર કેજી અથવા લીટર આપ્યું છે અને અંતે એનું ટોટલ બિલ આપ્યું છે. પહેલી આઇટમ છે બાસમતી રાઈસ, જેની ક્વોન્ટિટી છે 1 kg અને એનો પ્રાઇસ આપ્યો છે પર કેજી અકોર્ડિંગ 120 રૂપીસ. તો આપણે 1 kg લીધા છે એટલે કેટલા થશે ટોટલ? 120. સેકન્ડ આપ્યું છે વ્હીટ ફ્લાવર એટલે ઘઉંનો લોટ. તો એની ક્વોન્ટિટી આપી છે 1 kg, જે આપણે એમાં કેટલી બતાવી છે ક્વોન્ટિટી? 10 kgs. તો એનો પર કેજી પ્રાઇસ કેટલો આપ્યો છે? 40 રૂપીસ. તો આપણે 10 kgs માટે કેટલા થશે એના ટોટલ? 400. ત્યારબાદ આપ્યું છે ગ્રાઉન્ડનટ ઓઇલ. તો એની ક્વોન્ટિટી આપી છે 1 અને એનો પર લીટરમાં પ્રાઇસ કેટલો આપ્યો છે? 150 રૂપીસ. અને આપણે કેટલા લીધા છે અહીંયા બતાવ્યું છે આપણને? 2 લીટર્સ. તો 150 × 2 એટલે કે ટોટલ થશે 300. ત્યારબાદ આપ્યું છે શુગર, કે જેની ક્વોન્ટિટી કેટલી છે? 2 kgs. એનો પર કેજી ભાવ કેટલો છે? એની કિંમત છે 45 રૂપીસ. તો 2 kg માટે 90 રૂપીસ. તે જ રીતે તુવેર દાળ આપ્યું છે, જેનો પર કેજી પ્રાઇસ છે 220 રૂપીસ, 220 રૂપીસ. જે આપણે અહીંયા ક્વોન્ટિટી કેટલી છે? 1 kg. તો એની ટોટલ કિંમત થઈ 220. ત્યારબાદ મસાલા ટી પાવડર, જે આપણે 500 ગ્રામ લીધો છે. પર કેજી એનો પ્રાઇસ કેટલો છે? 360. તો 500 ગ્રામ એટલે કે હાફ માટે કેટલો થશે? 180. અને લાસ્ટ ડિટર્જન્ટ પાવડર, તો પર કેજી પ્રાઇસ એનો છે 37.50 રૂપીસ. 2 kgs માટે 75 રૂપીસ. ટોટલ બિલ એમાઉન્ટ તો એમાં દેખાડ્યું છે. સબ ટોટલ આપ્યું છે 1385 રૂપીસ. જીએસટી એમાઉન્ટ 69.25 રૂપીસ. અને બંનેનું ટોટલ શું આપ્યું છે? 1454.25 રૂપીસ. પેમેન્ટ મોડ આપ્યું છે કેશ, યુપીઆઈ એન્ડ કાર્ડ. ક્વેશ્ચન્સ જોઈએ. ફર્સ્ટ, વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ? જે આપણે લાસ્ટમાં જોયું 1454.25 રૂપીસ. સેકન્ડ ક્વેશ્ચન, હુ ઇઝ ધ ઓનર ઓફ ધ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? આન્સર, Mr. Ramesh Barot is the owner of the Annapurna grocery store. Third, how many liters of groundnut oil was bought? Answer, 2 liters of groundnut oil was bought. Fourth, when was this invoice generated? Answer, the invoice was generated on 21st October 2024. Fifth, was the GST amount included in the invoice? Answer, yes, the GST amount was included in the invoice. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.